78માં સ્વતંત્રતા દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે દિલ્હીના લાલ કિલ્લા પર સતત 11મી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજને વંદન કરી અને સંબોધન આપ્યું છે। ત્યારે આ વખતે 10 વર્ષમાં પહેલી વખત એવી તસવીર સામે આવી કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહી છે। આ તસવીરમાં જોઈ શકાય છે કે 10 વર્ષમાં પહેલી વખત વિપક્ષના નેતા બનેલા રાહુલ ગાંધી ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। રાહુલ ગાંધીની એન્ટ્રીથી સમગ્ર તસવીર વાયરલ થવાની શરૂઆત થઈ ગઈ હતી। શું હતી તે તસવીર તમે પણ જુઓ। જોકે વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીએ પહેલી વખત આપેલી હાજરીને લઈને લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। લોકો ભરી અને આ વિડીયોને વાયરલ પણ કરી રહ્યા છે। આ તસવીરમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી ઓલિમ્પિકના ખેલાડીઓની પાછળ બેઠા નજરે પડે છે। ઓલિમ્પિકની ઇન્ડિયાની હોકી ટીમની પાછળની હરોળમાં રાહુલ ગાંધી બેઠા હોય તેવી તસવીરો સામે આવી રહી છે। આ તસવીરમાં ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી મનુ ભાકર પણ હાજર છે। જોકે રાહુલ ગાંધીની હાજરીના વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ લોકો વાયરલ કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે।